છે ભરતસિંહજી સોલંકી માં બહુચરાજી એમના ઘરે રાતવાસો કાયમ કરતા. શંકરપુરના ટોડાવાડીમાં બહુચરના સાનિધ્યમાં જ્યારે હેલો ગાઈઝ, હું છું વલ્લુ બોડીગાર અને આપણે આવી ગયા છે સરસ મજાનું માતાજીનું ધામ. અને આજે આ પ્રસંગની અંદર ખૂબ બહોળી સંખ્યામાં લોકો આવેલા છે અને માતાજીના જેટલા ગુણગાન ગાઈએ એટલા ઓછા, કારણ કે એવું પવિત્ર સ્થાન છે કે જ્યાં દૂર દૂરથી લોકો આવે છે. ત્રિમંદિર કહેવાય છે. અને આજે છે રવિવાર, તારીખ છે 21/6/2026 અને અહીંનું જે માહોલ છે જોરદાર છે. આજે સરસ મજાનું પ્રસાદી રૂપે પણ આયોજન કરેલું છે અને મહાઆરતી પણ કરી છે. અને કહેવાય ને કે આનંદનો ગરબો, એટલે આનંદના ગરબાની અંદર ખૂબ બધા બહેનો પણ આવેલા છે. આખું એમનું મંડળ પણ આવેલું છે. તો આ જે સરસ મજાનો પ્રોગ્રામ છે એના ભાગરૂપે તમે એક્ઝેક્ટ મારી પાછળ જોઈ શકો છો. તો આ બચકે મોબાઈલ આ બચ કેરો આ વાત તમે જોઈ શકો. સરસ મજાનું પાછળનું બેકગ્રાઉન્ડ તમે જોઈ શકો છો. અહીંયા જુઓ તો તમને આખો નજારો જોવા મળશે. ખૂબ સરસ મજાનું આયોજન છે અને બહુચરમાનું મંદિર છે, સધીમાનું મંદિર છે અને જહુમાનું મંદિર છે. એવું કહેવાય કે જેટલા બી ગુણગાન ગઈએ એટલા ઓછા. માતાજીના સાનિધ્યમાં આવીએ એટલે આપણને લગભગ જે બી તકલીફ હોય એટલે માના ચરણોમાં શીશ ઝુકાઈએ અને આપણે એમને પ્રાર્થના કરીએ એટલે માતાજી લગભગ આપણી મનોકામના પૂર્ણ કરી દેતા હોય છે. કારણ કે મા વિશે તો વધારે શું કહી શકીએ. તો આપણે આખો નજારો છે પૂરી જોવા માંડો. બિલકુલ ભૂલતા નહીં. નવા હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને બેલ આઇકન બટન જરૂર દબાવજો. મળીએ તારા આગળ જઈએ.
તો માતાજીના પટાંગણમાં હું અને મારા મિત્ર બંને આવી ચૂક્યા છીએ અને તો તમે જોઈ શકો છો કે અમે આવી ગયા છીએ માતાજીના સાનિધ્યમાં અને આ સાઈડ તમે જોઈ શકો છો કે જે માતાજીનું મંદિર છે અને ભાઈઓ અને બહેનો બધા લોકો આવી ગયા છે આનંદ સાથે ગરબા કરવાના છે તો અંદર ગરબા રમશું અને માતાજીની આરાધના કરશું. તો તમે જોઈ શકો છો ખૂબ બહોળી સંખ્યામાં ભક્તો આવેલા છે અને આપણને આ પરમ ભક્તો મળી ગયા છે. તો તમે બલ્લુ બોડીગાર્ડ વ્લોગ્સ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને બેલ આઇકનને દબાવવાનું ભૂલતા નહીં. તો તમારે આવા જ અવનવા વિડીયો જોવા માટે આ ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. તો ખૂબ ખૂબ આભાર તમારો બકુલસિંહ, ખૂબ મજા આવી ગઈ. જુઓ તમે સરસ મજાના ફુવારા અને અહીં બહોળી સંખ્યામાં ભક્તો, વડીલો, બાળકો અને બહેનો, માતાઓ તમામ આવેલા છે. મંદિરનું જે કુદરતી સૌંદર્ય દ્રશ્ય આપણને જોવા જઈએ તો આખા પટાંગણમાં અંદર સરસ મજાના ફુવારા પદ્ધતિથી કહેવાય ને કે સરસ મજાનું મંદિર ગરમીના સમયમાં કોઈને ગરમી ના લાગે અને ગરમીનો અહેસાસ ના થાય એના હેતુથી લગાવેલા છે. અહીંયા તમે જોશો તો ખીચડી અને કઢીનો પ્રસાદ તરીકે બહુ બહોળી સંખ્યામાં લોકો આવ્યા છે, એની તૈયારી ચાલી રહી છે અને લગભગ પ્રસાદ પણ તૈયાર છે. અહીંયા જો બાળકોને રમવા માટેની સરસ મજાનો કહેવાય ને કે લોન બગીચો છે અને અહીંયા પ્રસાદી તો ચાલુ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો ભક્તો અહીંયા પ્રસાદીને લેવામાં લાઈન લાગી ગયા છે અને આપણા પરમ મિત્ર એટલી વારમાં તો અહીંયા પહોંચી ગયા બકુલસિંહ, ભગુભા અને મિત્ર અને મારા જોઈ શકો છો પ્રવીણભાઈના દીકરા અને પ્રવીણભાઈ પોતે ઊભા છે અને મારા મિત્ર, મારા પાડોશી સાહેબશ્રી પણ આવી ચૂક્યા છે અને આ જે આનંદ છે જે ખરેખર એક અલગ જ છે. મિત્રો તમને જોરદાર વ્યૂ બતાવો, જોઈ શકો છો સૂર્યાસ્ત થવાની તૈયારીમાં છે અને જે આ જો વ્યૂ તો જુઓ જોરદાર. આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છે કે જેને એમના વિશે તો કંઈ કહી શકાય નહીં, કારણ કે ગુરુજી છે અને ગુરુજી વિશે તો આપણે વધારે શું કહી શકીએ. તો આપણે એમ મળીએ તેમને અને સરસ મજાના જે માતાજીના ગુણગાન ગાય છે અને સરસ મજાની ભક્તિ, પોતે ભક્ત છે. તો ચલો મળીએ એમને. તો મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ જેમના ગુણગાન ગાવાના છે અને અહીં માતાજીના પોતે સરસ મજાના ભક્ત છે. તો એમને સરસ મજાની 2-4 વાક્યો એમના મોઢેથી માતાજી વિશે નીકળશે. તો ચલો માતાજી વિશે. જય માતાજી સાહેબ. આજે માં ભગવતી બહુચરાજીના સાનિધ્યમાં જ્યારે પ્રસાદ લેવાઈ રહ્યો છે, આરતી ને બધું થઈ રહ્યું છે, ત્યારે મારે એટલું કહેવું કે અખિલ બ્રહ્માંડની જગજનની માં જગદીશ્વરી, અખિલ બ્રહ્માંડની રાજેશ્વરી, આદિશક્તિ, પરમશક્તિ, પરમેશ્વરી માં ઈશ્વરી, માં ભગવતી, માં ચુમાર ચોકવારી, માં સંકલ્પના ટોડાવાળી, માં બહુચરના સાનિધ્યમાં જ્યારે આપણે પ્રસાદ લઈ રહ્યા છીએ ત્યારે અમારે ભાઈ શ્રી બકુલસિંહ પણ અત્યારે અહીં સેવા કરી રહ્યા, ભગવાનસિંહ, બધા જ મિત્રોનો સહકારથી આજે માના સાનિધ્યની અંદર આપણે સર્વે સરસ મજાનો પ્રસાદ આરોગી રહ્યા છીએ, જે આરોગ્ય માટે પણ ખૂબ સારો છે. અને બળદેવભાઈ આપશ્રીની કામગીરી પણ સરસ છે કે આજે તમે માતાજીનો પ્રચાર પ્રસાર છે ત્યાં ભક્તો સુધી પહોંચાડશો અને એના ગુણગાન
પણ ત્યાં પહોંચાડશો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ભવાની, જય મા ભગવતી, જય બહુચર. આજે આપણે મળી રહ્યા છીએ બલ્લુ બોડીગાર્ડ, જેનો બ્લોગ છે બલ્લુ બોડીગાર્ડ નામથી. તો મિત્રો, સરસ મજાના માતાજીના અને સામાજિક સંસ્થાઓ અથવા તો સેવાકીય કાર્યોના વિડીયો અને અવનવા માણસોના વિડીયો અને ઘણા બધા એવા માણસો છે જેની કારીગરી કલા અને એને બિરદાવતા વિડીયો પણ આ બલ્લુ બોડીગાર્ડ ઉપર આપણને મળશે. તો મિત્રો, ખાસ કરીને એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને આવા મિત્રોને ખરેખર સહકાર આપો એવી ભાવના સાથે. જય માતાજી. આ કાલરીના ટીલાર છે ભરતસિંહજી સોલંકી. માં બહુચરાજી એમના ઘરે રાતવાસો કાયમ કરતા એ છે. બાજુમાં છે કંબોઈના રાણાજી. હા, હું છું મોઢેરાનો કેસરીસિંહ સોલંકી. ભાઈ શ્રી દાંતીસણા, હા, ગોવિંદસિંહ સોલંકી. હા, સોલંકી પરિવાર આખો માના ચરણોમાં દર્શન માટે આવ્યા છીએ અમે. બોલો બહુચરે માત કી જય. આજે આપણે ચાણસ્મા હાઈવે પર માં બહુચરનું મંદિર છે ત્યાં આવી ગયા છીએ. ત્યાં આપણી સાથે બલ્લુ બોડીગાર્ડ બ્લોગના જે ઓનર છે બલ્લુ બોડીગાર્ડ પોતે પણ હાજર છે. તો મારે થોડું માતાજી વિશે કહેવું છે કે આજે માતાજીની સાનિધ્યની અંદર રવિવારના દિવસે પ્રસાદનું પણ આયોજન કરેલ છે, આનંદના ગરબાનું આયોજન કરેલ છે અને આપણી વચ્ચે માતાજીના ગાયકવાડ સરકારની અંદર વહીવટદાર એમના દાદાશ્રી હતા એવા ભરતસિંહ સોલંકી પણ અહીંયા હાજર છે. તો એમને પણ મળીએ અને સાથે કાલરી પરિવાર, જે સોલંકી પરિવાર છે, જે માતાજીની નજીકમાં જેને કહેવાય કે તેજપાળ ને પણ મા ભગવતીએ પરચો આપેલો અને સોલંકી પરિવારની લાજ રાખેલી એ મા ભગવતીના સાનિધ્યની અંદર આજે સમગ્ર પરિવાર સાથે પ્રસાદનું આયોજન કરેલ છે અને ત્યાં લેવા માટે ઉપસ્થિત છે. અને તમે પણ આજે હાજર છે, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે માના ગુણગાન આપ લોકો સુધી પહોંચાડો છો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા બહુચર, જય મા બહુચર, જય મા બહુચર. બોલો બહુચર સરસ. જે કાલરીથી ભરતસિંહ સોલંકી જે નિવૃત્ત મામલતદાર તરીકેની જેની ફરજ બજાવી છે, તો આજે એમને પણ મળશું અને એમના મુખેથી બે શબ્દો સાંભળશું. તો ભરતસિંહ બાપુ. મા બહુચરની અસીમ કૃપાથી અમારા દાદા વહીવટદાર હતા અને માની ખૂબ સેવા કરવાનો અમને મારા પરિવારને લાભ મળેલો છે અને જેથી અમે ધન્ય છીએ. જ્યાં જઈએ છીએ ત્યાં બહુચર માનું નામ પડે છે એટલે માથું ટેકવી અને અમે આગળ વધીએ છીએ. દરેક કાર્યોમાં અમે બહુચરના હાથે રાખીએ છીએ અને એમને અમારા કુળનું વેરવધારી છે. હા, કુળનું નાક રાખેલું છે. નારીમાંથી નર કર્યા છે એટલે અમે એમને શ્વાસોશ્વાસ ચાલશે ત્યાં સુધી એમનું ભજન કીર્તન કરી રાખશું. જય મા બહુચર. જય મા બહુચર. જોરદાર પ્રોગ્રામ હતો અને આજનો પ્રોગ્રામ જોરદાર સારો રહ્યો અને બહુ મજા આવી ગઈ. આપણે જોયું કે એનો ઇતિહાસ પણ આપણને જાણવા મળ્યો. જે બહુચરમાના પરમ ભક્ત હતા અને તેમના ઘરે બહુચરમાં ખુદ રાતનો વાસ રોકાતા હતા.